सर आग लगी थी, धुआं बहुत था। हम खुद बचाए भीतर से जाके सर, भागते भागते गए हैं। हम लोग खुद बचाए बच्चे, 4-5 बच्चे तो हम अपने आंखों से बाहर निकाले सर, हम खुद लेके आए हैं। 10 मासूम बच्चे उस अग्निकांड की चपेट में आ गए थे, तो उसी की व्यवस्था में वहां पर शेष 54 बच्चों को सुरक्षित निकाला जा सके। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આપણે બાળકોમાં ભગવાન જોઈએ છે, ભારતનું ભવિષ્ય જોઈએ છે, પરંતુ દેશમાં જે રીતેની અકસ્માત થઈ રહ્યા છે અને અકસ્માત બાદ જે સરકારી તંત્રની બેદરકારી સામે આવી રહી છે અને તેનાથી જે બાળકોના મોત થઈ રહ્યા છે, આ જ્યારે ખબરો સામે આવે છે ત્યારે આપણે જ્યારે બાળકોને ભગવાન અને ભારતનું ભવિષ્ય કહીએ છીએ ત્યારે એકવાર ફરી વિચારવા પર વિમર્શ થઈ જાય છે કે આ થઈ શું રહ્યું છે। ઉત્તર પ્રદેશના ઝાંસીના સરકારી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં આગ લાગી ગઈ। આગ લાગવી એક અકસ્માત હોઈ શકે છે, અકસ્માતને કોઈ રોકી ના શકે, પરંતુ અકસ્માત થયા બાદ ત્યાં જરૂરી સંસાધનો ના હોવાના કારણે બાળકો બળીને ખાખ થઈ ગયા। બાળકોના મૃતદેહ લેવા માટે આજે પણ વાલીઓ ત્યાં બાળકોના પરિવારોના આક્રંદ દેખાઈ રહ્યા છે, તેઓ રડી રહ્યા છે। આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। જે રીતે વાત કરવામાં આવે કે દેશભરમાં અનેક જગ્યાઓએ ઘટના બને છે, આટલો મોટો દેશ છે, આગ લાગી જવી એવી ઘટનાઓ તો બની પણ શકે છે, પરંતુ જ્યારે આગ લાગી જાય તો તેને બચવા માટે જે જરૂરી જે ઉપાયો કરવામાં આવે છે એ ઉપાય જ્યારે ફેલ થઈ જાય અને ત્યારે સવાલ ઉઠે છે કે આવા ગુનેગારોને સજા કોણ કરશે। જ્યારે પણ આવી કોઈ ઘટના થાય ત્યારે તાત્કાલિક જ સંવેદનાના મેસેજ વાયરલ થઈ જાય છે, સરકારના નિવેદન આવી જાય છે કે સરકારના અધિકારીઓ પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે। આગળ વાત રાહતની આવી જાય છે અને રાહતની પણ જાહેરાત થઈ જાય છે, પરંતુ આ બધી જ જાહેરાતોની વચ્ચે એ સવાલ ત્યાં ને ત્યાં રહી જાય છે કે આટલી મોટી ઘટના બન્યા બાદ કસૂરવાર કોણ? આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો સમય પર ના ચાલ્યા, ફાયર બ્રિગેડની ગાડીઓ સમય પર ના આવી, એના જવાબદાર કોણ? જે મીડિયા રિપોર્ટ પ્રમાણે એવું પણ કહેવાઈ રહ્યું છે કે જે બાળકોનો વોર્ડ હતો એ વોર્ડમાં માત્ર એક જ રસ્તો હતો, એક્ઝિટનો કોઈ રસ્તો જ નહોતો, તો પછી આવી ઇમારતને માન્યતા કેવી રીતે મળી ગઈ? આ સૌથી મોટો સવાલ છે। આપણે જ્યારે મેડિકલની વાતો કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે ભારતનું મેડિકલ ખૂબ જ આગળ છે, પરંતુ આવી જ્યારે ઘટનાઓ બની જતી હોય ત્યારે આ હોનારત માનવ સર્જિત હોય તેવું આપણે કહી શકીએ છીએ। અને ઉત્તર પ્રદેશમાં જે રીતે આ ઘટનાઓ બની છે અને આ ઘટનામાં જે બાળકોના મોત થયા છે આની તો તપાસ જરૂર થવી જોઈએ, કેમ કે આપણે રાજનીતિજ્ઞો પાસે, રાજનેતાઓ પાસે મંચો પરથી ધાર્મિક અને જાતિઓને લડાવવાના નિવેદનો સાંભળીને તાલીઓના ગડગડાટ પાડી દઈએ છીએ। આપણે ધર્મને બચાવવા માટે શું હવે બાળકોની બલિઓ આપવાની છે? એ પણ સવાલ સૌ કોઈએ જરૂરથી પૂછવો જોઈએ।